મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના 37માં સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંતો, મહંતો, અધિકારી, પદાધિકારી અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા. દંપતીને સોના ચાંદી સહિત 120 થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા. મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો 37મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં સંતો, મહંતો, અધિકારીઓ, પદાધિકારીઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા. દીકરીઓને સોના ચાંદી સહિત 120 થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા. મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો 37મો સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં મોરબીમાં નેશનલ હાઈવે પર રિવેરા સિરામિક ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 18 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવાડિયા, ઉપાધ્યક્ષ તરીકે અનિલભાઈ અંદોદરિયા, હડમતિયા મહંત મેહુલદાસ બાપુ, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, દે. કલેક્ટર સુશીલ પરમાર, જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ, આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ 37 વર્ષથી થતા સમૂહ લગ્નના કાર્યને બિરદાવી સમાજમાં શિક્ષણ પર વધુ ભાર આપવા અપીલ કરી હતી. આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રમુખ ગોકભાઈ ભોરણિયા, પ્રવીણભાઈ વારનેસિયા સહિત 100 થી વધુ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજવાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સમારંભના પ્રમુખ નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ વરિયા, મહંત મેહુલદાસ બાપુ સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવામાં સમાજના પ્રમુખ અમરશીભાઈ અંદોદરિયા સહિતના 100 થી વધુ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. બાઇટ સમૂહલગ્ન સમિતિના પ્રમુખની રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા. નમસ્કાર. શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા આયોજિત આજના આ 37મો સમૂહ લગ્નોત્સવ છે. આ સમૂહ લગ્નોત્સવની અંદર 18 દીકરીઓ છે એના લગ્ન કરવામાં આવેલા છે અને આજ સવારથી જ ખૂબ સરસ મજાનું આયોજન આની અંદર વ્યવસ્થિત રીતે થયેલું છે. આજે અમારા આ કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને માન આપીને ખાસ ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેલર સાહેબ પણ ઉપસ્થિત હતા અને ચીફ ઓફિસર સાહેબ પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાંત આ કાર્યક્રમની ખાસ વિશેષતામાં તમને કહું તો આજે અમારા આ પ્રસંગની અંદર અમે એક સરસ મજાના પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું. એ પુસ્તક પ્રદર્શન છે, એ પુસ્તક પ્રદર્શનમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળની અંદર જે લાઇબ્રેરી ચાલે છે એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો અહીં મૂકવામાં આવેલા હતા. સવારથી બહોળી સંખ્યામાં લોકોએ છે તે તેનો લાભ લીધો અને કેટલાક બધા લોકો છે તે અહીંથી આ લાઇબ્રેરીના પુસ્તકો સીધા વાંચવા માટે પણ લઈ ગયેલા હતા. આ ઉપરાંત નાનામાં નાના કાર્યકર્તાએ સવારથી માંડીને તે સાંજ સુધી ખૂબ મહેનત કરી છે. ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે સવારે 3 વાગ્યા સુધી આ કાર્યકર્તાઓ